તો મિત્રો અમે જઈએ છીએ આઈટીઆઈ 10 તારીખે 10 વાગ્યાનો ટાઈમ હતો એટલે પહેલો દિવસ છે આઈટીઆઈ જવાનો અને 3 જણા હારે છીએ. એક જણો હજી ઘરે છે એ કે ગાડી લઈને આવવાનું છે તો મેં કીધું વાંધો નહીં તું ગાડી લઈને આવી છે ને હમણાં તો આવી બસમાં અમે આવ્યા આઈટીઆઈ એ જોઈ હતી આઈટીઆઈ તો હજી તો અમે આઈટીઆઈ બધું હાલ્યા જઈએ છીએ હજી કાંઈ આવ્યું છે નહીં આવડા બધા ખવાના કામ છે. તો હજી તો મામલતદાર માં થઈ ગયા છે હાલીને ઘણું જવાનું છે આગું છે મોવા રોડ ઉપર છે આપણે આઈટીઆઈ હજી ત્યાં જવાનું છે. હજી હાલ્યા હતા ત્યાં ફોન આવ્યો છે અમારા મિત્રો આવી ગયા આવડા બધા દીપક સાટિયા ને બધા આવી ગયા છે. અલ્પેશભાઈ કેમ છે આ બધા આવી ગયા છે હે આઈટીઆઈ બધું જાય છે તો મિત્રો આઈટીઆઈ બધું પૂકી ગયા છે. હા રે આપણે સામે આઈટીઆઈ હાલો હવે આપણે અંદર જઈએ. 2 hours later અંદર આવીને આવડા ઇન્વેન્શનો બનાવેલા હતા એ થોડાક જોઈ લીધા ને આવડું આ વસ્તુ જોઈ લીધી. આ સ્ટેડિયમ બનાવેલું છે પછી પોસ્ટરો જોઈ લીધા આવડા બધા આ ઉપર કામ કરવાનું બધું લગાડેલું હતું એ જોઈ લીધું. પછી તો સર ભણાવી લેકર નીકળી ગયા છે. 1:30 વાગે આવશે પાછા એટલે અમે હવે જઈશું બહાર નાસ્તા પાણી કરીને પાછા આવી. પછી અમે હાલ્યા હતા પછી નાસ્તાની દુકાને ગયા છે ત્યાં ગાંઠિયા ને એવું કાંઈ હતું નહીં એમ કે આગળ હાલ્યા છે દાબેલી મળે તો થાય બહુ આઘું જવું પડશે. 4 hours later આમ તો આઈટીઆઈનો ટાઈમ 5:30 નો છે આ વખતે અમે વહેલા નીકળી ગયા છીએ. સર કે કાંઈ વાંધો નહીં નીકળી જવાનું અમારી પાસે બસનો ટાઈમ વેળા કરવો પડે. પછી તો બસ ફાટકે ઊભી રાખી દીધી અને ટ્રેન નીકળી ભાઈ. પછી તો નીકળી ગયા કુંડલાની બહાર અને હવે જાય છે ઘર બાજુ. જોઈ લો કાંઈક નજારો આવો તો કુંડલા બાયપાસનો ચહેરા. અને જો અમારો વ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક શેર કોમેન્ટ અને સબસ્ક્રાઈબ કરતા જજો.